એમણે મોદીજીની કિડની નથી માંગી, એમણે શિક્ષણ વ્યવસ્થા સારી થાય એના માટે માત્ર ને માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે. બહુ સામાન્ય માંગણી છે. એક સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી પડશે. આજે હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, પણ ગુજરાતની અંદર પણ 35 જેટલા પેપર લીક થયા અને આપણા બાળકોના ભવિષ્યને અને આપણા બાળકોની નોકરીઓ છીનવવાનું કામ આ સરકારે કર્યું છે. પણ આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે પણ ચેતરભાઈ વસાવાની રાહ ઉપર ચાલવા વાળા હજારો લોકો આજે ગુજરાતમાં પેદા થયા છે. ગુજરાતની અંદર આજે આ ક્રાંતિનું બીજ વાવવા વાળાને ગર્વ થાય કે ગુજરાતની અંદર ધીમે 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 પણ ગુજરાતના લોકો એક થઈ રહ્યા છે. સાથીઓ, આપણે બધાએ ભેગા થઈ એક થઈ અને ગુજરાતની અંદર આ તાનાશાહી માનસિકતાને ઘર ભેગી કરવાનું કામ આગામી 27ની ચૂંટણીમાં કરવાનું છે. આજે ચેતરભાઈ જેલમાં છે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આપણે સૌએ સાથે મળી અને ગુજરાતને જાગૃત કરવાનું કામ કર્યું છે. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપ સૌએ ઘરે ઘરે જઈ અને આ 1.5 લાખ જેટલી સિગ્નેચરો આપણે ભેગી કરી છે. આ પત્રો આપણે કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાના છીએ. આપણે રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે સરકારે કરેલું દમન ખોટું છે, ચેતરભાઈ વસાવા ઉપર કરેલો કેસ ખોટો છે અને ચેતરભાઈ નિર્દોષ છે. માત્ર ને માત્ર એના અવાજને દબાવવા માટે કરેલું આ સરકારી નાટક છે. સાથીઓ, આવી જ રીતે આપણી અહીંયાથી શરૂઆત થઈ. આપણે છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, તાપી, ભરૂચ, સુરત, નવસારી તમામ જગ્યાએ લોકો વચ્ચે જઈ સિગ્નેચરો કરીને આ પત્રોને આપણે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું. આપણે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈ એકલા નથી. ચેતરભાઈ સાથે માત્ર આદિવાસી સમાજ નહીં, ચેતરભાઈ સાથે સમગ્ર ગુજરાત ઉભું છે. ચેતરભાઈ ગુજરાતની આવતીકાલ છે, ગુજરાતનો આવતીકાલનો ઉગતો સૂરજ છે. ચેતરભાઈને અમે ડૂબવા નહીં દઈએ. તમારી આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ એ વાતની સાબિતી છે કે એક દિવસ ચેતરભાઈ છૂટશે પણ અને ચેતરભાઈ આ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગું કરવાનું કામ આ ચેતરભાઈ વસાવા કરવાના.